નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો. આજે એક ટીંડોળાની વાડી એટલે કે ગિલોડાની વાડી કહેવાય, દેશી ગિલોડા, એમાં એક જબરજસ્ત અફલાતનું રિઝલ્ટ આવ્યું છે. તો વિડીયોમાં પહેલી વાર આવી ગયા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તાકી ખૂબ જ ઉપયોગી આવા વિડીયો તમને મળતા રહેશે. ઓકે, તો પહેલામાં પહેલું રિઝલ્ટ કે પરિણામ શું મળ્યું છે તો પરિણામ બતાવીશ મિત્રો. તમે જે કહેવાય જો તમે જબરજસ્ત બેહરણ બેહી ગયું છે, તમે જોઈ શકો છો. પાંદડે જવું તમે, ગિલોડાનો લાગ છે, મતલબ એનો વિકાસ પણ સારો થઈ ગયો છે. ગ્રીનરી વિકાસ અને ફૂટ જો તમે બધે જ જબરજસ્ત બેહી ગયા છે ગિલોડા, તમે જોઈ શકો છો. પૂરી વાડી તમારે લીલી છમ થઈ ગઈ છે અને માલ પણ જબરજસ્ત નીકળવા માંડ્યું છે એમને. ઓકે, શું નામ તમારું આખું? પ્રવીણભાઈ ભૂપતસિંહ ચૌહાણ. પ્રવીણભાઈ ભૂપતભાઈ ચૌહાણ. ઓકે, કયું ગામ આ તમારું? કાછઈ એમનું ગામ લાગે. અને તાલુકો? તાલુકો મેમદાવાદ, જિલ્લો ખેડા. તાલુકો મેમદાવાદ અને જિલ્લો ખેડા. ઓકે, તો આ કેટલા વીઘામાં તમે વાડી બનાવેલી છે? 1 વીઘામાં. 1 વીઘામાં એમને વાડી બનાવેલી છે, બરાબર. હવે અમે જ્યારે મળ્યા ત્યારે તમારે આમાં શું તકલીફ હતી? તારે આમ ફૂટ નથી ને બેહરણ નથી, બધું ફૂટ નથી અને બેહરણ નતું, બરાબર. અને માલ કેટલો મળતો હતો? એક જબલું જ. એનાથી વધારે મળતું હતું? ના, નહીં, બિલકુલ એનાથી એકથી વધારે મળતું નતું, બરાબર છે. અને આ તમે કેટલી વાર આ દવા વાપરી? આ એક જ વાર દવા વાપરી. ખાલી એક જ વાર દવા વાપરેલી છે, બરાબર. એક જ વાર દવા વાપર્યા પછી તમને શું ફરક લાગે છે? હવે અત્યારે જોરદાર રિઝલ્ટ છે. 7 જબલા મળે છે. અત્યારે જોરદાર રિઝલ્ટ છે અને 7 જબલા મળ્યા છે, બરાબર. પણ લગભગ 20 દિવસ થયા. 20 દિવસ થયા આ દવા વાપરે, બરાબર. અને ક્વોલિટીમાં કેવું લાગે છે? ક્વોલિટી જોરદાર, બરાબર. અત્યારે લગીને કેવું તમારું ઉત્પાદનમાં કેવું રહેતું હતું? ઉત્પાદન ઠીક ઉત્પાદન હતું, બરાબર છે. તો આ કઈ રીતે વાપરી તમે? આનું ડ્રિચિંગ કર્યું. પહેલા કઈ વાપરી હતી? પહેલા આ બે બોટલ એમને વાપરેલી છે, ભૂમિ મેક્સ પરિવર્તન અને ભૂમિ પરિવર્તન ખાતર, બરાબર. કેટલા ગ્રામ આપ્યું તમે? 30 ગ્રામ લીધેલું છે. આ બેનું એમને પંપમાં લીધેલું છે. એક પંપમાં 30 ગ્રામ અને ડ્રિંચિંગ કર્યું છે. કેટલી વાર વાપર્યું? એક વાર એવું આપ્યું, ખાલી એક જ વાર. અને બીજી વાર એમને આ સોઇલ હેલ્થ પાવર આનું ડ્રિંચિંગ કરેલું છે, બરાબર છે. ઓકે, તો તમારા આજુબાજુના વિસ્તારમાં કે મેમદાવાદ તમારા જિલ્લામાં, ખેડા જિલ્લામાં જે પણ આ વિડીયો જોવે છે અને આ જે મતલબ દેશી ગિલોડાની વાડી બનાવતા હોય તો એમને તમારે શું સંદેશો પાઠવવો છે? એકવાર દવા વાપરવી જોઈએ, એનો અખતરો તો કરવો જ. એકવાર દવા વાપરવી જોઈએ અને અખતરો કરવો જોઈએ, બરાબર છે. તમને ફાયદો થયો? અને આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો? બરાબર. દવા કોને આપેલી તમને? બિપિનભાઈ દ્વારા મને. આ બિપિનભાઈ છે? બિપિનભાઈ ગોહેલ, ગામ કાછઈ. મોબાઈલ નંબર 7990820589. ઓકે, તો આ બિપિનભાઈ છે, અમને આ દવા સજેસ્ટ કરેલી, બરાબર. 2 થી 3 વાર વાડીમાં વિઝિટ કરેલી છે. તો થોડી પ્રોડક્ટની માહિતી આપી દઉં તો આ છે ભૂમિ પરિવર્તન, જે 16 જાતના ખાતર આવે છે, ઓલ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ખાતર. 1 વીઘામાં તમારે 1 આપવાનું છે, બરાબર. 15 લીટરમાં 30 ગ્રામ લેવાનું છે. જે મતલબમાં કહેવાય કે આપણે જે ખાતરો પડે હોય, રાસાયણિક ખાતરો પડેલા, તો અત્યારે શું એ ખોરાક ઉઠાવી નહીં શકતા. તો આ ભૂમિ પરિવર્તન તમારે બધા જ ખાતરો લઈને તમારા બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે આ ભૂમિ પરિવર્તન. બીજું છે આપણું સોઇલ હેલ્થ પાવર, જે બેક્ટેરિયા કહેવાય, બરાબર. જે આપણી જમીનમાં અત્યારે રહ્યા જ નથી, પણ આ બેક્ટેરિયા પણ તમારી જમીનમાં પેદા કરશે. તમારી જમીન પોચી, નરમ અને ભરભરી કરશે. અને તમારા જે નક્કર પદાર્થો પડ્યા છે એ લાવીને તમારે ગિલોડીને આપશે તમારે. અને બીજું છે આ ભૂમિ પરિવર્તન, ભૂમિ મેક્સ પરિવર્તન. આ પણ એમણે ડ્રિંચિંગમાં આપેલું છે, બરાબર. આમાં પણ બધા જ ખાતરો આવેલા છે. ઓકે, તો એકવાર તમારો કોન્ટેક્ટ બોલી દેજો. હા, ફોન નંબર 8980555332. પ્રવીણભાઈ. આ એમનું ખેતર છે, કાછઈના છે, બરાબર. એમનો નંબર આપેલો છે. તમારે પોતે ફોન કરવો હોય, પોતે વાડી વિઝિટ કરવી હોય તો તમે આવીને જોઈ શકો છો. ઓકે, તો જે પણ તમે ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. જય પરિવર્તન. જય